એક ઝાપટું પડે અને આ રોડ જોયું, ચાંદના દર્શન થઈ જશે. કોન્ટ્રાક્ટરથી લઈને અધિકારી સુધી ને રોડ બનીને જનતાના ઉપયોગમાં આવે ત્યાં સુધી જો બધું જ નિયમ પ્રમાણે થાય છે તો પછી એક જ ઝાપટામાં કરોડોનો રોડ લાખમાં આવીને કેવી રીતે ઉભો રહી જાય છે? 4500 વર્ષ જૂની સભ્યતાના અવશેષો આજે પણ એટલા જ સલામત છે. ખૂબ વિચાર્યું કેવી રીતે તને સમજાવું, કયા શબ્દો વાપરું કે વાત તારા દિલ સુધી પહોંચે. ક્યારેક પ્રેમની ભાષામાં સમજાવવાની કોશિશ કરી, ક્યારેક ગુસ્સે થઈને પણ સમજાવ્યું, ક્યારેક ચેતવ્યું, ક્યારેક અરીસો પણ બતાવ્યો, પણ માને કોણ? દિલ હોય તો લાગણી થાય ને, સંવેદના હોય તો દર્દ સમજાય. તમને થશે કે હું કોઈ વ્યક્તિની વાત કરું છું. બિલકુલ વ્યક્તિની વાત નથી કરી. હું વાત કરી રહ્યો છું આપણા નિર્લજ્જ શહેરના વહીવટી તંત્રની. નમસ્કાર, હું છું મનીષ અને આજે વાત અખાડામાં કરવી છે તમારા શહેરની, એ શહેરના સત્તાધીશોની, એ શહેરના બાબુઓની કે જેમને કોઈ શરમ નથી આવતી. હું આ હાર્ડ શબ્દ એટલા માટે વાપરું છું, શરમ, કારણ કે અહીંથી માત્ર લગભગ થોડા કિલોમીટર દૂર લોથલ શબ્દ સાંભળ્યો છે ને, લોથલ, એક લોથલ સંસ્કૃતિની સભ્યતાનું પ્રતીક જે આપણી હેરિટેજ સાઇટ ગણીએ છે, થોડા કિલોમીટર દૂર છે અમદાવાદથી. જઈને એકવાર જોઈ આવવું જોઈએ કે આજથી 4500 વર્ષ પહેલા કેવી શાનદાર વ્યવસ્થા હતી ત્યાં. ઈરાકમાં અહીંયા બેઠા બેઠા વેપાર કરનારા એ લોકો, એમની વહીવટી કુને, એમની કામ કરવાની રીત, એમની સભ્યતાની સાથે સાથે એમણે કરેલા કામો, 4500 વર્ષ જૂની સભ્યતાના અવશેષો આજે પણ એટલા જ સલામત છે. આપણે ક્યાં છીએ? આપણે 5 વર્ષ પહેલા બનાવેલા રોડની સ્થિતિ શું થાય છે? આપણે જે રસ્તાઓ બનાવ્યા છે, આપણે જે બ્રિજ બનાવી રહ્યા છે, એની શું સ્થિતિ થાય છે? માત્ર થોડો વરસાદ પડે ને ત્યારબાદની જે હાલત થાય છે, આપણે સૌ કોઈ અજાણ નથી એ વાત. દર વર્ષે પાણી ભરાય, ખાડા પડે, રસ્તાઓ ધોવાય, બ્રિજ ખખડધજ બને અને પૈસા સ્વાહા થઈ જાય. વરસાદ આપે છે એ તો કુદરતની કૃપા છે, પરંતુ જાણે જનતાને પીડા આપનારની એ પાપી તંત્રની આદત બની ગઈ છે, એક હેબિટ બની ગઈ છે તમારી. દર વર્ષે અમારા જેવા પત્રકારો આવીને ગળું તોડીને વાતો કરે, પોતાની ગળા ફાડીને કે આ નઘરોળ તંત્ર ક્યારે જાગશે, આ વર્ષે સાંભળી લે, ગયા વર્ષે સાંભળી લે, આવતા વર્ષે કદાચ સુધરે. કરોડોના પ્રી મોન્સૂનના નામે વાતો થાય, પણ જો હરામ બરાબર કોઈના પેટનું પાણી હતું. એક ઝાપટું કાફી છે આ લોકોના મેકઅપને ધોવા માટે. આ દ્રશ્યો જોતા વિચલિત થવાની જરૂર નથી. આ એક ગુજરાતના દ્રશ્યો છે કે જેના રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે આખા દુનિયામાં વખાણાય છે. આખા ભારતમાં એના દાખલા દેવાય છે. વિકસિત મોડલની વાતો થાય છે. આ એ શહેર છે કે જ્યાં કોમનવેલ્થની તૈયારીઓ થઈ રહી છે. ઓલિમ્પિક રેડી સિટી માટે તૈયાર થઈ રહેલું આ શહેર છે. 2030માં અહીંયા કોમનવેલ્થ રમવાનું છે. હાથમાં ઝંડો આવી ગયો છે કોમનવેલ્થમાં. પરંતુ મારું ગુજરાત આ બધા જ ક્ષેત્રમાં આગળ છે. ખાડા અને ભ્રષ્ટાચારમાં આગળ નહોતું આવવાનું. અરે ભાઈ સાહેબ, તમારી પાસે ભીખ નથી માંગતી આ જનતા. તમે જે મોટા ટેક્સ લ્યો છો એનો હક માંગે છે. એક રસ્તો બનાવવા માટે કે એક બ્રિજ બનાવવા માટે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે. એક ઝાપટું પડે અને આ રોડ જોઈ લો. અમદાવાદથી નડિયાદ જવાનો હાઈવે છે, તમને છાલની લાગશે. ચાંદના દર્શન થઈ જશે અહીંયા. શું ગુજરાતની જનતાને ખબર નથી પડતી કે આવા રોડના હાલ કેમ આવા થાય છે? શું ગુજરાતના યુવાનોને ખબર નથી પડતી કે આ સિમેન્ટ અને માટી કોણ ખાઈ જાય છે? બધી જ ખબર પડે છે. તમે જ કહો છો ને कि ये नया भारत है, ये नया गुजरात है और ये नया युवा है. एक रोड बने છે એ સમજવું છે. મારે તમને બતાવવું છે કે તમારા પૈસા કટકી થતા કરોડોનો રોડ લાખમાં આવીને કેવી રીતે ઉભો રહી જાય છે. થીગડા મારીને રોડને કેવી રીતે તમારી સામે પધરાવી દેવામાં આવે છે. એક રોડ કોઈ આમ જ નથી બની જતો. 7 કોઠા પાર કરવા પડે છે ભાઈ. એક કોઠો, બીજો કોઠો, એક ડિપાર્ટમેન્ટ, બીજો ડિપાર્ટમેન્ટ, અને છેવટે તમારા જે હાથમાં આવે છે એ મરેલો અભિમન્યુ હાથમાં આવે છે. હું તમને એક કોઠા પણ બતાવીશ. સૌથી પહેલા રોડ એજન્સીનું કામ
જે આયોજન અને ટેન્ડર મંજૂરીનું હોય છે. ત્યારબાદ એક રોડની ડિઝાઇન નક્કી કરવાનું કામ હોય છે, જેની જાડાઈ, ડ્રેનેજ, આ બધી જ વસ્તુનું પ્લાનિંગ કરવાનું હોય છે. ત્યાર પછી કોન્ટ્રાક્ટર, કયા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું, અહીંયા મળતિયાઓને કામ આપવામાં આવે છે, જેમાંથી પોતાનું કમિશન કેવી રીતે વધારે છૂટે. અધિકારીઓનો અલગ વ્યવહાર, સાહેબોનો અલગ વ્યવહાર, નીચેના લોકોનો અલગ વ્યવહાર. લેયર બદલાય એમ વ્યવહાર બદલાતો જાય. ખેલ ક્યાં ક્યાં નથી થતો. ત્યારબાદ શરૂ થાય છે આરએનબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, જે સાઇટ પર આવે અને કામની દેખરેખ રાખે, એના માપદંડ નક્કી કરે, એને ચેક કરવામાં આવે દરેક રીતે. ક્વોલિટી કંટ્રોલ વિભાગ પણ એમાં હોય છે, જે મટીરિયલ અને રોડના કામની ગુણવત્તાની તપાસ કરવાનું કામ હોય છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ એક એવી વ્યવસ્થા છે કે જે ટેકનિકલ સપોર્ટ અને જરૂરી સંશોધન પણ કરે છે. અને છેલ્લો કોઠો આવે છે યુટિલિટી એજન્સીનો, જે રોડની સાથે પાણી, ડ્રેનેજ, ગેસ, વીજળી, ટેલિકોમ આ બધાનું કામ જોવો એની સાથે જોડાયેલું હોય છે. એ સંકલન કરવાનું કામ કરે છે. ટાઉન પ્લાનિંગ કરનારા એ બાબુઓને, નેતાઓને એ વાતનો ખબર નહીં હોતો કે જ્યાં શહેર વસાવા જઈ રહ્યા છે ત્યાં આવી હાલત થશે. અહીંયા શું થાય છે, મોટા મોટા શહેરોની વાત કરું છું, ગુજરાત, અમદાવાદ સહિત સુરત, બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગ માટેની વ્યવસ્થા નક્કી થાય, બિલ્ડિંગ બનવાના નક્કી થાય, ને ત્યારબાદ પાણીનું યાદ આવે, રોડ યાદ આવે, ગટર કનેક્શન યાદ આવે, બધું જ પછી થાય છે. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ટાઉન પ્લાનિંગના પહેલા આ જે પ્રાથમિક જરૂરિયાતો છે લોકોની, એનું ધ્યાન દોરવાનું હોય. હવે તમે વિચારો કે આ 7 કોઠા પાર કરીને જો સાચે જ કામ થતું હોય તો ખરેખર આવા રસ્તા હોય? તો શું ખરેખર આવા બ્રિજ હોય? તો સવાલ બહુ સીધો છે. જો રોડ બનાવવામાં 7 કોઠા છે તો રોડ તૂટે ત્યારે જવાબદારીના કેટલા કોઠા છે? ટેન્ડરથી લઈને ટેકનિકલ મંજૂરી સુધી, ને ડિઝાઇનથી લઈને ક્વોલિટી કંટ્રોલ સુધી, કોન્ટ્રાક્ટરથી લઈને અધિકારી સુધી, ને રોડ બનીને જનતાના ઉપયોગમાં આવે ત્યાં સુધી જો બધું જ નિયમ પ્રમાણે થાય છે તો પછી એક જ ઝાપટામાં તમારા રોડ રસ્તાની આવી હાલત કેમ થાય? ક્યાંક ડામર ઓછો પડ્યો, ક્યાંક મટીરિયલમાં રમત થઈ ગઈ, ક્યાંક ગુણવત્તા તપાસ માત્ર કાગળ પર રહી ગઈ, જે પછી કટકીની કાતર ચાલતી રહી અને રોડની જાડાઈ ધીરે 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 ઘટતી ગઈ. કારણ શું છે ખબર છે? કારણ એ છે સાહેબ કે રોડની જાડાઈ ઓછી થતી હોય તો ખાડો પડે છે, પણ ઈમાનદારીની જાડાઈ જો ઓછી થાય તો આખું તંત્ર ખાડામાં પડે છે. જનતાના પૈસાથી રોડ બને છે, જનતાના પૈસાથી બ્રિજ બને છે, જનતાના પૈસાથી તંત્ર પગાર ચૂકવે છે, અને એટલે જ જનતા કોઈ ઉપકાર નથી માંગતી. જનતા માત્ર એટલું જ પૂછે છે કે મારા પૈસાનો રોડ છે તો એક જ વરસાદમાં આવી રીતે વહી કેમ રહ્યો છે? જનતા સવાલ પૂછે છે કે અહીંથી માત્ર થોડા કિલોમીટર દૂર એ લોથલની સભ્યતા કરતાં પણ તમારું બોગસ વહીવટી તંત્ર, જે 4500 વર્ષ પહેલાની વ્યવસ્થાને સાચવીને બેઠું છે, અને તમે 45 દિવસ પહેલાની પણ નહીં. જે રોડને મેકઅપ લગાવો છો ને એ ધડાધડ ઉખડી રહ્યો છે. જરા જોઈ આવજો. મેં હાથ જોડીને વિનંતી કરી રહ્યા છું તમને કે જરા જોતા આવજો કે 4500 વર્ષ પહેલા જે લોકો ઈરાન, ઈરાક સાથે વ્યવહાર કરનારા આ ગુજરાતી લોકો હતા, એમનું ભેજું જે રીતે કામ કરતું હતું, શું અત્યારે આ ખૂબ ભણેલા ગણેલા નેતાઓ અને અધિકારીઓનું કરે છે? તમારા બાળકોને જે રોડ પર નીકાળો છો, તમે પોતે નીકળો છો, એ રોડમાં કટકી કરનારા કેટલા લોકો છે? કેટલા લોકો ખિસ્સા ભરે છે? અને જેના કારણે તમારી સામે આ પાપ રોજ સામે આવે છે. તમને જે પણ લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. અને સાથે એક અપીલ પણ કરવી છે કે ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જો તમે સબસ્ક્રાઇબ કરશો તો અમારી હિંમત વધશે, અને આ જ પ્રકારના વિડીયો અમે બેબાકીથી તમારી સામે રાખતા રહીશું. અમારું કન્ટેન્ટ તમને પસંદ આવ્યું છે તો તમારા મિત્રો સાથે, તંત્રના એ બહેરા અને આંધળા કાન સુધી પણ પહોંચાડજો. એ અધિકારીના સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેને એ પોતાના બાળકોની આંખમાં આંખ મિલાવીને વાત ન કરી શકે. એ જે ભગવાન કે જે ઈષ્ટદેવ છે એને માને છે, એની સામે જ્યારે બેસે તો એના અંતરાત્માને કઠવું જોઈએ આ વાત કે અમે જે પાપ કરીએ છીએ, અમે જે ખિસ્સા ભરીએ છીએ, અમે જે વહીવટ અને કટકી કરીએ છીએ, એના કારણે શહેરોની જનતાને
અમે મરવા માટે છુટ્ટી મૂકી દઈએ છીએ. સુરતની ખાડીનો આ વિડીયો હું તમને બતાવવા માંગુ છું. જરા ધ્યાનથી જોઈ લો. આ ખાડી કે જ્યાં દર વર્ષે પાણી ભરાય, એક ખાડીમાં ખુલ્લી ગટરો માણસને જીવતે જીવ કેવી રીતે લઈ રહી છે, સમાધિ અપાવી રહી છે. હચમચાવતો વિડીયો તમારે જોવો પડશે. આ એક વિડીયો નથી, અસંખ્ય લોકોના જીવ જાય છે આવી રીતે તમારા પાપના કારણે. તમારામાં આત્મા હોય તો આ વિડીયો એકવાર આખે આખો જોજો. ફરી આંખ બંધ કરીને વિચારજો કે અમે શું કરી રહ્યા છીએ, કોની સાથે દ્રોહ કરી રહ્યા છીએ. માત્ર થોડા પૈસાની લાલચમાં અમે કેવા કેવા ખેલ કરીએ છીએ કે જેની સજા એ નિર્દોષ લોકો ભોગવે છે. ફરી એકવાર નમસ્કાર.